નમસ્કાર, હું છું રાધેશ બુદ્ધભટ્ટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ। મોરબીમાં ઠેર ઠેર ગણેશોત્સવનું અત્યારે ભવ્યથી ભવ્ય કહી શકાય તેવા આયોજનો ચાલી રહ્યા છે। ત્યારે આવું જ એક આયોજન મોરબીના પ્રભુ કૃપા ટાઉનશીપમાં પણ ચાલી રહ્યું છે। પ્રભુ કૃપા સોસાયટી દાખલા તરીકે આપ જોઈ રહ્યા છો, આ પ્રભુ કૃપા ટાઉનશીપ કા રાજા ગણેશ ઉત્સવનું અત્યારે જે આયોજન ચાલી રહ્યું છે તેમાં જે બિરાજમાન છે દાદાની પ્રતિમાના આપ દર્શન કરી રહ્યા છો। સાથે જે બેનર પણ મૂકવામાં આવ્યું છે ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વકફનો જે કાયદો છે તેને નાબૂદ કરવાના સમર્થનમાં એક બેનર પણ અહીં લગાડવામાં આવ્યું છે, જોવા મળી રહ્યું છે। હવે હું આ તરફ કેમેરામેનને કહું કે દ્રશ્ય બતાવે। ઘણા બધા આયોજકોની ટીમ છે આપણી સાથે, આપણે એમની સાથે પહેલા વાતચીત કરવાની શરૂઆત કરીએ તે પહેલા જે નાના ભૂલકાઓ છે તેના દ્રશ્યો દર્શકોને બતાવી દઈએ અને ગણપતિ બાપાનો જય જયકાર બોલાવી રહ્યા। ગણપતિ બાપા મંગલ મૂર્તિ, ગણપતિ બાપા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયાનો ગગનભેદી નાદ ભૂલકાઓ દ્વારા હાલ ગુંજવામાં આવી રહ્યા છે। આપણે આયોજકોની જે ટીમ છે તેમના દ્રશ્ય હું દર્શકોને બતાવી દઉં। આપણી સાથે જે પ્રભુ કૃપા ટાઉનશીપ કા રાજા ગણેશોત્સવ ચાલી રહ્યો છે તેમાંના જે મુખ્ય આયોજક શ્રીઓ છે એમાં એક નિલેશભાઈ, સાથે જયદીપભાઈ છે, મહેશભાઈ સિનોજિયા, ભાવિનભાઈ ફેફર સહિતના જે તમામ યુવાનો છે તેમના દ્વારા એક સારું આયોજન ચાલી રહ્યું છે। તો સૌથી પહેલા આપણે વાત કરીશું નિલેશભાઈ સાથે। નિલેશભાઈ, આપનું સ્વાગત છે પ્રેસ ઓફ ઇન્ડિયામાં। આ કેટલામા વર્ષમાં આપણો મંગળ પ્રવેશ છે અને શું આયોજન છે? આપણું આ બીજા વર્ષમાં મંગળ આયોજન રાખેલ છે અને આપણો હેતુ એ છે કે ભગવાન સાથે ભક્તિ અને જે આવનારી પેઢી ભૂલી ન જાય એટલા માટે આયોજન કરી છે। અને દર વર્ષે જે તે આયોજન થતા હોય કે નવરાત્રિ છે, ગણેશ ઉત્સવ છે કે કોઈ પણ ભગવાનની પ્રવૃત્તિવાળા બધા આયોજન અહીંયા હળીમળીને કરવામાં આવે છે। પ્રભુ કૃપા ટાઉનશીપમાં એક ખાસ એ છે કે બધા હળીમળીને રહે છે અને કોઈ મોટું આયોજન બધા આયોજક એક સરખા કે જે તે બધા એની રીતે બધા નાના મોટા કામ કરે છે અને આયોજનની બધા શોભા વધારે છે। જે તે કરીને એક બીજી વસ્તુ એ છે કે વિધર્મીના કારણોથી અત્યારે જે આપણા ધર્મ ઉપર જે પ્રહાર થાય છે એના માટેનું થોડુંક એક એક્ટિવ થયા છીએ કે જે આપણે વોટ્સઅપ જો મેલ કરવાનો આવે છે એના માટેનું અભિયાન એક કરી છે। ભારત વિકાસ પરિષદ મોરબી શાખાથી આપણને એક બેનર આપવામાં આવેલું છે, એનું શક્ય હોય એટલું વધારે અમે એના મેલ કરાવવા માગીએ છીએ। બાકી જે વસ્તુ છે અમે સાથે મળીને નાસ્તા, પ્રસાદ અને છેલ્લા દિવસે અમે જમણવાર કરવાના છે। એ હળી મળીને અમે બધા આયોજન સંપૂર્ણ બધા કરીએ છીએ। અસ્તુ ખૂબ સારી વાત કહેવાય કે સોસાયટીના તમામ અબાલ વૃદ્ધ તમામ સાથે મળીને સારું એવું આયોજન કરી રહ્યા છે। આપણી સાથે જયદીપભાઈ છે, આપણે એમને પૂછીએ કે જે અહીં બેનર અહીં લગાવવામાં આવ્યું છે કે વકફનો જે કાયદો છે તેના વિરોધમાં અને ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે તેને નાબૂદ કરવા માટે જે સમર્થન માટે જે ભારત વિકાસ પરિષદ દ્વારા જે બેનર લગાવવામાં આવ્યું છે તેના વિશે પણ આપણે વાતચીત કરીશું। જયદીપભાઈ, શું કહેશો જે વકફનો કાયદો છે, આપનું શું મંતવ્ય? વકફનો જે કાયદો અત્યારે જે લાઈવ ચાલી રહ્યું છે આપ બધા જાણતા જ હશો કે હિન્દુત્વને બચાવવા માટે, આપણા સનાતન ધર્મને બચાવવા માટે આ એક જે વફાટનો કાયદો છે આપણા માટે ખતરો છે। હું માનું છું ત્યાં સુધી મારા નોલેજ પ્રમાણે હિન્દુત્વ આજે ખતરામાં છે અને જો અત્યારે આપણે નહીં જાગીએ તો આવતી આપણી જે પેઢી છે એના માટે સંપૂર્ણપણે ખતરો છે। કોઈ ભાજપ, કોંગ્રેસ યા કોઈ પક્ષપાત આપણે મૂકી અને ફક્ત ને ફક્ત હું હિન્દુ છું, હું સનાતની છું તો એને બચાવવો મારી ફરજ છે, નૈતિક ફરજ છે। તો એના માટે થઈ ગણેશ ઉત્સવની સાથે સાથે અમે નાના ભૂલકાઓને પણ એ શિખામણ આપીએ છીએ। આયોજકો દ્વારા, તમામ સોસાયટીના સભ્યો દ્વારા, જે ભારત વિકાસ પરિષદ અમારી મોરબી શાખા દ્વારા આપણે જે આયોજન અમે કરીએ છીએ એની અંદર વધુમાં વધુ મેલ આપણે મોકલીએ નાબૂદ કરવા માટેના। તો દરેક વ્યક્તિઓ દ્વારા કાલે અમે રાત્રિ દરમિયાન છે એ મેક્સિમમ જેટલા થઈ શકે એટલા એક વ્યક્તિ દીઠ 100, 150, 200 જેટલા લાગતા વળગતા એટલા બધાને અમે મેલ કર્યા છે। સગાવાલા છે, કુટુંબીજનો બધાને મેલ કરાવડાવ્યા છે, બરાબર। અને આપ સર્વને પણ હું એ નમ્ર અપીલ કરવા માંગુ છું કે આપણું હિન્દુત્વ છે એ ખતરામાં છે, એને બચાવવું આપણા હાથમાં છે। તો બધાને મારી એક જ નમ્ર અપીલ છે, આજે ગણેશ ઉત્સવની અંદરથી બોલી રહ્યો છું કે આપણું હિન્દુત્વ બચાવવા માટેની આપણી નૈતિક ફરજને આજ બજાવવાનો આપણી પાસે સમય છે।
કાલ કદાચ હિન્દુત્વ આપણી અંદર જાગશે, પણ એ સમય કદાચ ચૂકી ગયા હશું ને તો આપણું હિન્દુત્વ છે એ નષ્ટ થઈ જશે સાહેબ. સનાતન ધર્મને બચાવવો, હિન્દુત્વ બચાવવું, હું હિન્દુ છું, આ જ નારો સાથે બધાય એક સાથે નીકળી પડીએ, મેલ કરીએ આપણા પાસે, મેલ કરાવીએ અને આપણી પાસે જે ઓપિનિયન માંગવામાં આવ્યું છે એનો પૂરેપૂરો લાભ ઉઠાવી. સાહેબ કહેતા મને દુઃખ થાય છે સાહેબ કે કાલે આજે જે ઓપિનિયન આવ્યા છે એના આંકડાઓ તમે જોશો તો અધર જે ધર્મના જે વિધર્મીઓ છે એના આંકડાઓ છે એ 12 કરોડની આસપાસ પહોંચવામાં આવ્યા સાહેબ. આપણી હિન્દુઓની 100 કરોડની, મારા નોલેજ પ્રમાણે 100 કરોડ હિન્દુઓ વસે છે. તો વિચાર કરી લ્યો, 100 કરોડમાંથી 2.5, 2, 3 કરોડે આપણો આંકડો ઓપિનિયન પહોંચ્યો હોય, એક શરમજનક બાબત છે. હજી આપણી પાસે ટાઈમ છે અને જો હિન્દુ ધારીને તો હિન્દુ આ આખી જે કાયા છે એને પલટ કરી શકે. તો તમામને મારો એક જ ઓપિનિયન છે, તમામ હિન્દુઓ જાગે, તમામને સુધી આ મેસેજ પહોંચાડે અને દરેકે દરેક હિન્દુત્વ બચાવવા માટે એક ભગવો ધારણ કરી લઈએ સાહેબ. તો જ હિન્દુત્વ બચશે, તો જ આપણા આવનારી પેઢી છે એના માટે હિન્દુત્વ પડ્યું રહેશે. અસ્તુ. ગણપતિ બાપા મોરિયા. અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આપનો. હવે આપણે દ્રશ્ય બતાવીએ કે આયોજકોમાંથી એક મહેશભાઈ સિણોજીયા છે. મહેશભાઈ, આપ કઈ કહેવા માંગશો આ બીજા વર્ષમાં મંગલ પ્રવેશે આયોજન પાછળની તમારી ટીમની કેવી મહેનત હોય છે અને કેવો માહોલ હોય છે? ધ ઓબ્રસ્ટ ઓફ ઇન્ડિયા, સિણોજીયા મહેશભાઈ, પત્રકાર. આપણે આ પ્રભુ કૃપા સોસાયટી ગણપતિ ઉત્સવ અમારું આ બીજું વર્ષ છે. નવરાત્રી બી અમારું બીજી વર્ષ જ આવશે અને અમે દરેક ફ્લેટના સભ્યો સાથે મળી અને આ કાર્ય કરી અને આવતા વર્ષે બી કરશું. આમનામાં અમે દરેક સભ્યો મળી અને આ સોસાયટીનું કાર્ય આવી કરતા આવશું. ગણપતિ બાપા. આપણી સાથે RSS ના ખૂબ જ સંનિષ્ઠ કાર્યકર એવા ભાવિનભાઈ પેપર આપણી સાથે છે. એમનું પણ મંતવ્ય જાણીએ. ભાવિનભાઈ, એમનું સ્વાગત છે પ્રેસ ઓફ ઇન્ડિયામાં. આ ગણેશોત્સવનો જે આપણી સોસાયટીનો જે માહોલ છે, તમે શું કહેવા માંગશો, શું લાગણી વ્યક્ત કરશો? પહેલી વસ્તુ તો કે દરેક પરિવારમાં જેમ વૃદ્ધ હોય, જુવાન હોય, છોકરા હોય, એવી રીતના સોસાયટી પણ એક પરિવાર છે અને પરિવારમાં કોઈ બાકાત નથી રહેતું. એટલે અહીંયા દરેક કાર્યક્રમ, દરેક પ્રસંગ હોય, દરેક ઉત્સવ હોય, જેમ કે સાતમ આઠમ છે, જન્માષ્ટમી છે, જેમ કે ગણેશ ચતુર્થી છે, નવરાત્રી છે, રામ જન્મભૂમિનો હમણાં કાર્યક્રમ ગયો, તો બહુ સરસ પ્રમાણે આયોજન કરવામાં આવ્યું. અને એ આયોજનમાં ફક્ત મોટી ઉંમરના વૃદ્ધ અને જુવાનિયા નહીં પણ એક નાના બાળકો પણ સામેલ થયા. અને જેમ આપણે કહેવાય કે રામ ભગવાને જે લંકા જવા માટે રાખી હતી એમાં ખિસકોલીનું પણ કામ હતું, પથ્થરનું, એવું જ કામ આપણા તમે જોઈ શકો તો ફૂલકાઓનું પણ છે. એટલે એવી રીતે એક જો સરસ મજાનું સંગઠનનું જો દ્રશ્ય દેખાતું હોય તો આ એક સંદેશો બધા માટે છે કે ભાઈ આપણે આટલા બીજી શેડ્યુલ હોય છે, આપણે ધંધે જતા હોય, કોઈ પાસે સમય નથી હોતો, પણ અહીંયા એક માહોલ ઊંધો જોવા મળે છે. રોજે સવારે લોકો વિચારતા હોય કે ક્યારે સાંજ પડશે, ક્યારે બધા ભેગા થાશું. એટલે હિન્દુના સંગઠન તરીકે આ એક સરસ મજાનું આયોજન અમારા સોસાયટીમાં થાય છે કે જ્યાં લોકો સામેથી કહે કે ભાઈ હવે સાંજ પડે, બધા ભેગા થાશું, બધા સાથે ગરબા રમશું, બધા સાથે તહેવાર કરશું. એ રીતે સંગઠનનું એક જો સરસ મજાનું દ્રશ્ય મેં જોયું હોય તો મારું અહીંયા બીજા વર્ષમાં પ્રવેશ થાય છે અને ઘણું સરસ એક પ્રેરણાદાયક છે કે ભાઈ આપણા દરેક આયોજનમાં દરેકનો સહભાગી થાય એ રીતનું આયોજન કરવામાં આવે છે. હવે આપણે છેલ્લે વિડીયોમાં દર્શકોને દર્શન કરાવી જઈએ. પ્રભુ કૃપા ટાઉનશીપ કા રાજા ગણેશ ઉત્સવના લાઈવ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો. સાથે આયોજકો સાથે જે તમામ જે આયોજકો છે તેમની ટીમના પણ દ્રશ્ય અને દર્શકોને વિગત આપી દઈ કે હવે આ તરફ દ્રશ્ય બતાવી દઈએ અમારા કેમેરામેન કે જ્યાં તમામ ભાઈ બહેનો સાથે મળી અને જ્યાં પટાંગણ છે ત્યાં રાસ ગરબાનો એક સુંદર મજાનો કાર્યક્રમ પણ રાખતા જોવા મળી રહ્યા છે, જેમાં તમામ ભાઈઓ અને બહેનો સાથે મળી અને આ રાસ ગરબામાં હાલ જોડાય છે. મોરબીના ગણેશ ઉત્સવને લઈને લાઈવ કવરેજ જોવા માટે ધ પ્રેસ ઓફ ઇન્ડિયાનું અમારું ફેસબુક પેજ અવશ્ય લાઈક કરો. સહયોગી હિમાંશુ સોલંકી સાથે હું છું રાધેશ બુદ્ધભટ્ટી, ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ.